સુરતમાં જ ઘોડદોડ અને ઉમરા વચ્ચેનો રોડ બેસી ગયો છે। મનપાએ તાત્કાલિક રોડ બંધ કરવામાં આવ્યો છે। રોડ પર બેરિકેડ લગાવીને તેને બંધ કરવામાં આવ્યો। રોડ ગમે ત્યારે બેસી જાય તેવી ભીતિ છે અને તેના કારણે જ આ રોડને બંધ કરવામાં આવ્યો। મનપાની પ્રી મોન્સૂનની કામગીરી છતી પડી ગઈ છે। સુરત શહેરની અંદર સતત છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક રોડ બેસી જવા અથવા તો જે ભૂવા પડવાની જે ઘટનાઓ બની રહી છે તેને લઈને સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી જોવા મળી છે। ત્યારે ઉમરા જે રોડ છે તે ઉમરા પોલીસ સ્ટેશન તરફનો જે રોડ છે જોઈ શકાય છે કે જે રોડ છે તે થોડો જે બેસી જવાની જે ઘટના જે બની છે અને જોઈ શકાય છે અત્યારે હાલમાં આ જે કોર્ડન છે તે રોડ કરવામાં આવ્યો છે અને રોડ પણ જે છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે કારણ કે સતત જે રોડ છે બેસી જવાની ઘટનાઓ સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર બની રહી છે। સર, કઈ રીતે હાલમાં રોડ છે તે કોર્ડન કરાયો છે અને શું ઘટના? હાલમાં એસએમસી દ્વારા જાણ થયેલી કે ભાઈ આ રીતે અહીંયા રોડ જરા બેસી ગયેલો છે એ અનુસંધાને તાત્કાલિક આવી અને ડાયવર્ઝન કરાવ્યું છે રોડને। હાલ ટ્રાફિક ડાયવર્ઝન કરાવ્યું છે। સાહેબ, શું થયું છે? રોડ બેસી ગયો છે? એસએમસીના અધિકારીઓ છે એમને જાણ કરી એટલે એસએમસીને ખબર હશે શું અંદર પ્રોબ્લેમ છે। તો અત્યારે ખાસ તો પોલીસ તો ટ્રાફિક ડાયવર્ઝન માટે આવેલી છે। રોડ છે આખો બંધ કરાયો છે, ડાયવર્ટ કરાયો છે। એસએમસીના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને હવે અહીંયા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે એસએમસી અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું ઘટના બની છે? શું કામગીરી? ઘટનામાં એવું છે કે 2 દિવસથી સતત જે ભારે વરસાદ થઈ રહ્યો છે તો દરેક ચોમાસાની સિઝનમાં જે આપણી મેઇન ડ્રેનેજની લાઈનો હોય છે તેમાં નીચે કોલેપ્સ કે એવા કંઈ ઘટનાઓ ઘટતી હોય છે। એ રીતે અહીંયા ચેમ્બરમાં નીચેથી એની વોલનું કોલેપ્સ અમારા ધ્યાન પર આવ્યું છે અને તાત્કાલિક અમે ફરજ પર અહીંયા ઓબ્ઝર્વેશન માટે આવી ગયા છે। સાથે સહકારમાં ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત પણ માંગ્યો છે જેથી કરીને કોઈ દુર્ઘટના એક્સિડન્ટ ન થાય કે હેવી વ્હીકલ મૂવમેન્ટથી કોલેપ્સ ન થઈ જાય। બીજું સ્કિલ લેબરોને બધી વ્યવસ્થા અમે કરી રહ્યા છે અત્યારે હાલ, જેથી કરીને તાત્કાલિક ધોરણે એનું સમારકામ થઈ શકે અને કોઈ મોટી જાનહાનિ કે જેવું કંઈ ઘટના ન ઘટે। સર, આ રોડ જે છે હવે આજે બેસી તો ગયો છે તો આખો એને ખોલી અને રિપેર થશે કે માત્ર ટેમ્પરરી થશે? હાલ અત્યારે એની પ્રાથમિક ધોરણે જે ઊંડાઈ જે દ્રશ્યમાન થઈ રહી છે તે 15 થી 20 ફૂટની છે। એટલે સ્કિલ લેબરોને અંદર ઉતારીને મશીન આવશે, પોકલાઇન મશીનને વગેરે જે ઇક્વિપમેન્ટ આવશે ત્યાર પછી આપણે એકચ્યુઅલી ખબર પડશે કે એને કઈ રીતે ઓપરેટ કરવું। જે રીતે એસએમસી અધિકારીઓ કહી રહ્યા છે કે આખો રોડ છે તે બેસી જવાની ઘટના બની છે કારણ કે મોટી ગટર લાઇન જે છે અને ત્યાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। હાલમાં તો જે ઇલેક્ટ્રોનિક જે સાધનો છે તે મંગાવવામાં આવે છે અને આ રોડનું રિપેરિંગ સમારકામ જે કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આજ જો કામગીરી ચોમાસા પહેલાં જો કરવામાં આવ્યું હોત તો આવી ઘટનાઓ દુર્ઘટના છે તે બનતા રોકી શકાત। પણ અત્યારે તો હાલમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ ઘટના બનતી હોય છે, કોઈ પણ પરિસ્થિતિ આવતી હોય છે અને ત્યારબાદ જ જાગતી હોય છે અને તે પરિસ્થિતિના પ્રમાણે કામગીરી કરતી હોય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।